હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ એકના જે આગળના સમ્સ છે એની થોડીક વાત કરીએ. આગળ એક્સ્ટ્રા એક સમ્સ છે જે દર્પણમાંથી લીધેલું છે. તત્વ એના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે, જ્યારે તત્વ બીના પરમાણુઓ HCP રચના બનાવે છે. તો એ અને બી દ્વારા બનતા સંયોજનોનું સૂત્ર શોધો. તો અહીંયા આગળ તત્વ બીના પરમાણુઓ છે એ કેવી રચના બનાવે છે? તો કે HCP રચના બનાવે છે. HCP રચના બનાવે છે માટે બીની સંખ્યા કેટલી? તો કે n જેટલી, n બરાબર 4. HCP કે FCC કે તો બીની સંખ્યા અથવા પરમાણુની સંખ્યા 4 લેશું. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા O બરાબર n થશે. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા T બરાબર 2n, કારણ કે સમચતુષ્ફલકીય છિદ્ર છે એ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતાં બમણા હોય. 20-20 મેચ હોય એમાં T20 એવું લખેલું આવે છે. એનો મતલબ કે સમચતુષ્ફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતાં કેવા હોય? તો કે બમણા હોય. હવે એના પરમાણુની સંખ્યા કેટલી થશે? એના માટે એ છે એ ક્યાં આવેલું છે? તો કે એના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. તેથી એની સંખ્યા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n, એનો 1/3 ભાગ એટલે n/3. સંયોજનનું સૂત્ર A/B બરાબર n/3 જેમ n ઉડી જશે એટલે 1/3 ઇક્વલ ટુ AB3, જે માગેલ જવાબ છે. એમના પછી બીજો એક વધારાનો દાખલો. એક આયોનિક ઓક્સાઇડમાં ઓક્સાઇડ છે એ ઋણ આયન તરીકે HCP ગોઠવણી ધરાવે છે, જ્યારે ધન આયન અષ્ટફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે. તો ઓક્સાઇડનું સૂત્ર શોધો. આગળના દાખલા મુજબ જ ઓક્સાઇડ છે એ કેવી રચના ધરાવે? તો કે HCP રચના ધરાવે છે. તેથી O ની સંખ્યા કેટલી? ઓક્સાઇડ આયનની સંખ્યા કેટલી? n બરાબર 4. HCP છે એટલે 4 અથવા n બરાબર 4. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા O બરાબર n. સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા T બરાબર 2n. હવે ધન આયન ધારો કે માની લો કે ધન આયન છે એ m છે. એ કઈ જગ્યાએ આપેલો છે? રકમ જુઓ. ધન આયન અષ્ટફલકીય છિદ્રનો 2/3 પાર્ટ્સ રોકે છે. તેથી m ની સંખ્યા કેટલી? અષ્ટફલકીય છિદ્ર n કેટલો ભાગ રોકે છે? 2/3 જેટલો, એટલે 2n/3. ઓક્સાઇડનું સૂત્ર શું થશે? m જેમ O. m ની સંખ્યા 2n/3, O ની સંખ્યા n ઉડી જશે એટલે 2/3 જેમ 1. 3 સામે આપી દઉં, 2/3. સૂત્ર મળે M2O3. નેક્સ્ટ એના પછી એક લઈએ તો સ્ફટિક જાળી રચનામાં n આયન ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે. ધન આયન A 50% સમચતુષ્ફલકીય છિદ્ર અને કેટાયન B 50% અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલો છે. તો સંયોજનનું સૂત્ર શું થશે? અહીંયા આગળ C છે એ કેવી રચના દર્શાવે છે? રકમ જુઓ, રકમમાં વાંચી એટલે ખબર પડે કે C છે એ HCP રચના દર્શાવે છે. તેથી C ની સંખ્યા C બરાબર n બરાબર 4. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? O બરાબર n. સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા T બરાબર 2n. હવે ધન આયન A છે એ ક્યાં ગોઠવાયેલો છે? સમચતુષ્ફલકીય છિદ્રનો 50% અને B છે એ અષ્ટફલકીય છિદ્રનો 50%. તો હવે આપણે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? ટોટલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થશે એ લખી અને એમના આધારે A અને B મેળવીએ. ધન આયન A એ 50% સમચતુષ્ફલકીય છિદ્ર રોકે છે. એની સંખ્યા કેટલી? 2n ઇન્ટુ હાફ. શું કામ? સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? તો કે 2n જેટલી. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n જેટલી. 2 ઉડાડી દઈએ તો એની સંખ્યા n મળશે. એ જ રીતે કેટાયન B છે એ 50% અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલો છે. તો B ની સંખ્યા કેટલી? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n, 50% એટલે હાફ, એટલે n/2. સંયોજનનું સૂત્ર A જેમ B જેમ C. A ની સંખ્યા n, B ની સંખ્યા n/2, C ની સંખ્યા n બધા ઉડાડી દઈએ તો 1 જેમ હાફ જેમ 1. 2 છે સામે આપી દઉં બંને બાજુએ. 2/1/2 સૂત્ર થાય A2B
C2. નેક્સ્ટ લઈએ, કોઈ એક સંયોજનમાં તત્વ N HCP ટાઈપની બ્રેવિસ લેટિસ ધરાવે છે. એની કેવી રચના ધરાવે? HCP ટાઈપની. તો N ની સંખ્યા કેટલી? તો કે કેપિટલ N જેટલી, એટલે કે 4. તત્વ M ના પરમાણુઓ અડધા ચતુષ્ફલકીય છિદ્ર અને પૂરેપૂરા અષ્ટફલકીય છિદ્રને ઢાંકી દે છે. તો સૂત્ર શું થશે? M ની સંખ્યા ગણીએ. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા થશે T બરાબર 2N, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા O બરાબર N. હવે M છે એ M ની સંખ્યા કેટલી થશે? તો કે M ચતુષ્ફલકીય છિદ્રનો અડધો ભાગ રોકી દે છે, અષ્ટફલકીય છિદ્રનો પૂરેપૂરો ભાગ રોકે છે. તેથી M ની સંખ્યા કુલ કેટલી થશે? અડધો ભાગ રોકે છે એટલે હાફ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2N પ્લસ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા N. આગળ ચોખવટ જ કરી છે કે M અડધા ચતુષ્ફલકીય છિદ્રને અને પૂરેપૂરા અષ્ટફલકીય છિદ્રને રોકે છે, એટલે અહીંયા N આવશે. જો કદાચ ઇન કેસને અહીંયા ઉપરનાની જેમ જ અડધા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ઢાકે છે એમ ચોખવટ કરેલી હોત તો અહીંયા પણ આપણે આગળ હાફ લેવું પડે, જે અત્યારે આપેલું નથી, એટલે સીધું પૂરેપૂરા છિદ્ર છે માટે N. 2 ઉડી જશે એટલે N પ્લસ N ઇક્વલ ટુ 2N, જે M ની સંખ્યા છે. સંયોજનનું સૂત્ર M જેમ N. M ની સંખ્યા 2N, N ની સંખ્યા સૌથી ઉપર જ મળી ગઈ છે આપણને N. 2 જેમ 1 ઇક્વલ ટુ M2N, જે માગેલ આન્સર છે. એમના પછી એક લઈએ વધારાનો, જે JEE નીટ એમના માટે. AB ઘનમાં A પરમાણુઓ ફલક કેન્દ્રિત, B પરમાણુઓ બાજુની 8 ધારીઓ ઉપર ગોઠવાયેલા છે. તો સૂત્ર શું થશે? 4 ઓપ્શન પણ આપેલા છે. ધારો કે આ સમચતુષ્ફલક એક સમઘનનું દોરું, આ એમના ખૂણા છે. કેટલા ખૂણા હોય? 8. આ ફલક છે, એક ફલક, 2 પાછળનો 3, 4, 5 આ બાજુનું. ફલકની સંખ્યા 6. આ એજ છે જેને આપણે ધારી કહીએ. કેટલી ધારી હોય? 12 હોય. હવે થિયરીમાં આવી ગયું છે એ પ્રમાણે પ્રત્યેક એકમ કોષ દીઠ ખૂણો છે એ એક અષ્ટાંશ ભાગ સાથે સંમિલિત છે, ધારી છે એક ચતુર્થાંશ ભાગ સંમિલિત સાથે, ફલક છે એક તૃતીયાંશ ભાગ આપશે. હવે આ દાખલાની અંદર AB ઘનમાં A પરમાણુઓ ક્યાં આવેલા છે? ફલક કેન્દ્રિત, એટલે એની સંખ્યા કેટલી? કેટલા ફલક હોય? 6. પ્રત્યેક ફલક કેટલું આપે? હાફ, જે અહીંયા ઉપર જોઈ ગયા એ રીતે, એટલે એની સંખ્યા 3. B ની સંખ્યા કેટલી? B કઈ જગ્યાએ આવેલા છે? ધારીઓ ઉપર. કેટલી ધારી? બધી ધારીઓ નથી કીધી, 8 ધારી. એટલે 8, એક ધારી કેટલું આપે? 1/4, 1/4, 4 into 2, 4 into 2 એટલે 8. છેદ ઉડાડી દેશું એટલે B ની સંખ્યા મળશે 2. સૂત્ર થશે A જેમ B બરાબર A ની સંખ્યા 3, B ની સંખ્યા 2, A3B2, જે D ઓપ્શન આપેલો છે. એમના પછી એક લઈએ, એક ઘનમાં XYZ પરમાણુઓ આવેલા છે. X પરમાણુ ઘનના ખૂણાઓ પર, Y પરમાણુ અંતઃકેન્દ્રમાં, Z પરમાણુ છે ફલક કેન્દ્રિત હોય તો સૂત્ર શું થશે? 4 ઓપ્શન આપેલા છે JEE નીટ ગુજસેટ માટે. X ની સંખ્યા, X ક્યાં છે? ઘનના ખૂણાઓ પર. કેટલા ખૂણા હોય? 8. પ્રત્યેક ખૂણો કેટલો આપે? 1/8 જેટલું. X ની સંખ્યા થશે 1. Y કઈ જગ્યાએ આપેલા છે? Y પરમાણુ અંતઃકેન્દ્રમાં છે, એટલે સેન્ટરમાં અહીંયા એક પરમાણુની વાત કરે છે, એટલે Y ની સંખ્યા 1. Z ક્યાં આવેલા છે? Z છે ફલક કેન્દ્રિત. કેટલા ફલક હોય? 6. પ્રત્યેક ફલક કેટલું આપે? હાફ, એટલે 6 into half equal to 3. સૂત્ર થશે X જેમ Y જેમ Z equal to 1 જેમ 3 X Y Z 3, જે D ઓપ્શન માંગેલો છે. થેન્ક યુ વેરી મચ.